મેન સાનિધ્ય છે બાપા સીતારામનું. નસ જેવી તમને છબી દેખાતી છે. બધું મિત્રો આરસનું કરેલું છે. બગદાણાથી ભગોડા જતા થાને ભાઈ રસ્તામાં આ લોકેશન મળી ગયું આપણને. એક નંબર લોકેશન છે ભાઈ. કેમ છે યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો બધાને હરે કૃષ્ણ, રાધે રાધે. તો ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે જવાનું છે મહુવા, ભાઈબંધ છે કોલેજનો. એ બધા હારે મળીને અમે જવાના છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. બાકી હજી બીજે ત્યાં જવાનું છે. પાક્કો પ્લાન તો મને ખબર નથી. બાકી ત્યાં ફટાફટ પહેલાં નીકળો. અત્યારે જો ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હતું, પેટ્રોલ પુરાવતો હતો અને મસ્ત જો બાબલા જો ત્યાં થઈ ગયો છે. તો એ લોકો વાટ જોવે છે, તો ફટાફટ પહેલાં નીકળી જાવ. તો બને રહેજો બ્લોગમાં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છે મહુવા. ના છે વૈભવભાઈ અને એક ભાઈ છે પ્રણવભાઈ. શું છે ભાઈ, મજામાં? તો વાંધો નહીં. મિત્રો જો આ ભાઈ આપણે નીકળવાનું છે બગદાણા ના ભાઈ. જો હવે વાળ કપાવા બેઠા અત્યારે. એટલે તને અત્યારે વાળ કપાવવાનું મન થયું? વાળ કપાવા આપણે ઉતાવળ કરાવતા થાય અત્યારે વાળ કપાવી. કઈ નહીં, ચાલો આ ભાઈ વાળ કપાવી નાખે એટલે ફટાફટ નીકળી છે પાછા આપણે બગદાણા તરફ. તો કન્ટિન્યુ. તો મિત્રો ભાઈ જો થઈ ગયા છે રેડી અને ફટાફટ નીકળવાનું છે આપણે બગદાણા તરફ. અને ભાઈ જો એકલી ગાડીઓ જ પડે છે. આ કાંઈ નહીં તો ત્રીજી ગાડી અહીંયા પડી છે હમણાં. કાંઈ નહીં તો હવે ચાલો નીકળી. અને ભાઈ જો મોવાનો તડકો જો ભાઈ, કાપા કાઢ નાખે એવો તડકો છે. બાકી બાંધલી હવે નગર કાંઈ તડકાનું કાંઈ સેટિંગ નહીં થાય. તો નીકળીએ સીધા બગદાણા. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બગદાણા. અને ગાડીમાં આવ્યા એટલે આમ થોડુંક થાકી ગયા. તો હવે અહીંયા સોડા પીવા આવ્યા છે ભાઈબંધ બધા. તો ફટાફટ એક સોડા ઠપકારી લે, થોડાક ફ્રેશ થઈને પછી બાપા સીતારામના દર્શન કરવા જાય. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની સોડા ઠપકારીને હવે એ છે બાપા સીતારામના દર્શન કરવા માટે. તો તમને પણ એક બાપા સીતારામના દર્શન કરાવી દઉં. તો બ્લોગમાં બનાવી રહેજો. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છે આપણે મંદિરની અંદર. ને પેલા જે મેન સાનિધ્ય છે બાપા સીતારામનું ના દર્શન કરી લે. મને પછી જે મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ. તો ચાલો દર્શન કરતા આવીએ. મિત્રો સામે દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છે અત્યારે આ જે વડલો છે કે ને મિત્રો, ત્યાં આમ તમને દેખાતા હોય તો આ જે હાર પહેરાવેલો છે ને, હાર પહેરાવેલો, એક મિનિટ મિત્રો, અહીંયા જે હાર પહેરાવેલો છે ને ત્યાં બાપા સીતારામનો આમ નસ જેવી તમને છબી દેખાતી છે. આમાં ઘણા લોકોને દેખાય ને ઘણા લોકોને ન દેખાય એવું થાય. બાકી તમને હમણાં દેખાણી હોય તો એક કોમેન્ટ કરી નાખો અને લખી નાખો જય બાપા સીતારામ. બાકી હવે અંદર જે મેન મંદિર છે ત્યાં દર્શન કરવાનું હજી બાકી જ છે. તો ફટાફટ પેલા ત્યાં દર્શન કરતા આવી અને નજારો છે અંદર કેવો છે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો જો મંદિરની અંદર આવી ગયા છે. ભાઈ જો વ્યૂ જો, બધું આરસનું કામ કરેલું છે. અને બાપા સીતારામના હવે દર્શન કરતા આવીએ આપણે ફટાફટ. તો બ્લોગમાં બન્યા રહેશે, દર્શન કરાવો હમણાં તમને. મિત્રો દર્શન થઈ ગયા છે આપણે, હવે જઈએ છીએ આપણે ઉપર જઈને ઉપરનો વ્યૂ જોઈએ. એ રીતનું મંદિર છે એ બધું. તો જો
ઉપર આવી ગયા છે અને ઉપરનો એક નજારો જોવો મિત્રો. જો મિત્રો અહીંથી નજારો જો એકદમ નેક્સ્ટ લેવલ હો ભાઈ. જો બધું મિત્રો આરસ નું કરેલું છે મિત્રો. અને આ વખતે પબ્લિક બહુ ઓછું છે. બાકી તમે આમ વાર તહેવારમાં આવો અને બાપાની તિથિ હોય ત્યારે આવો તો પબ્લિક હોય ભાઈ નેક્સ્ટ લેવલ વાત કરવામાં આવ્યો. અત્યારે જો રામચંદ્ર ભગવાન છે પેલા ન્યા દર્શન કરતા આવ્યું. બાકી તમને પછી મંદિર દેખાડું. મિત્રો જો સરસ મજાના દર્શન કરી લીધા છે અને દર્શન કરી લીધા આપણે બાપા સીતારામ, રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ બધાના દર્શન કરી લીધા છે. અને વિચાર્યું હતું કે છે ને ભોજન કરવા જઈ, પ્રસાદી લેવા જઈ, પણ અત્યારે અમે પોઈગા છે એ સમયમાં કે અત્યારે પ્રસાદીનું બધું બંધ હોય અત્યારે. તો કે આયા પ્રસાદી લેવા આવો તો આમ તમને અનોખો જ આનંદ આવી જાય. પ્રસાદી હોય બાકી અત્યારે બનશે અત્યારે આપણા ભાગ્યમાં નહીં હોય પ્રસાદી બાપાની તો કાંઈ નહીં. દર્શન તો થઈ ગયા ને એટલું તો બહુ તો થોડું ઘણું અહીંયા ફોટોશૂટ કરી નાખીએ અને પછી મળીએ તમને નિરાંતે. A few moments later. તો મિત્રો દર્શન થઈ ગયા છે અને થોડું ઘણું ફોટોશૂટ પણ થઈ ગયું છે. તમે આમે જુઓ ફોર્સ પડી છે ભાઈ ગાડી. ભાઈ ગાડી છે એક નંબર હો ભાઈ. જો ગાડી છે. હવે પ્લાન શું પ્લાન છે પ્રણવભાઈ આપણો? આપણે અહીંયા ફ્રેન્ડની હોટલ છે ત્યાં જવાનું છે. ફ્રેન્ડની હોટલ છે ત્યાં જવાનું છે. તો હવે પ્રણવભાઈ કહે છે કે પ્રણવભાઈનો જ ફ્રેન્ડ છે એક, એને હોટલે જવાનું છે. પછી જોઈએ હવે હોટલે જઈએ પહેલા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દર્શન કરીને હોટલમાં જવા પહેલા આપણે આવી ગયા પાછા ભાઈની સોડે. શું કહેવાય, ભાઈની સોડા સોન્ટરે સોડા પીવા. કેમ કે ભાઈએ સોડા પીવડાવી દીધી મસ્ત અને એવી સોડા બનાવી છે લીંબુ સોડા. તો પાછી સોડા પીવાનું મન થઈ ગયું તો દર્શન કરીને પાછા આવી ગયા ભાઈને સોડા. ભાઈ આભાર હો, તમે સોડા બનાવી એક નંબર હો ભાઈ. તો કાંઈ નહીં, ચાલો પાછી એક સોડા ટપકાવી નાખીએ. મિત્રો આપણે પહોંચી ગયા હતા શિવ હોટલે. મને નહોતી ખબર કે આપણે શિવ હોટલે શું કામ આવ્યા છે, પણ આયા આવીને ભાઈએ બધાએ ફોટો શૂટ કરી દીધું. મેં પણ થોડા ઘણા ફોટા ઠપકારી લીધા છે. બાકી હજુ આ બધાનું નહીં પણ આ બેનું ક્યારનો ફોટો શૂટ શરૂ છે. હવે આ ફોટો શૂટ પતે તો સારું. A few minutes later. ફાઇનલી મિત્રો 2-3 કિલો ફોટા પાડીને હવે જવાનું છે આપણે સીધું ભગોડામાં મોગલના દર્શન કરવા. તાત્કાલિક પ્રોગ્રામ બનાવ્યો છે તો હવે સીધા દર્શન કરતા આવી. ચાલો મોટા ભાઈ બેહો આપણે હવે. કાઢો ગાડી. બગદાણાથી ભગોડા જતા થાને ભાઈ રસ્તામાં આ લોકેશન મળી ગયું આપણને. એક નંબર લોકેશન છે ભાઈ. તો થોડા ઘણા ફોટોશૂટ કરી નાખીએ અને પછી પાછા નીકળી જશું માં મોગલના દર્શન કરવા ભગોડા. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો સરસ મજાના લોકેશન ઉપર સરસ મજાના ફોટોશૂટ થઈ ગયું છે અને ફાઇનલી હવે નીકળી જવાનું છે આપણે ભગોડા. ભાઈની ગાડી અમે પડી છે અને ભાઈ ગાડી સ્ટાર્ટ કરે એટલે સીધું નીકળવાનું છે ભગોડામાં મોગલના દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ભગોડા. અને ભાઈ વાળ બાળને જો ભાઈ થોડોક ઇગ્નોર કરજો. અને જો આપણે ભગોડા 29મો પાટોત્સવ આવી રહ્યો છે તો એના બધું સ્વાગતમાં બધું ડેકોરેશન થઈ રહ્યું છે. બાકી ભગોડા પહોંચી ગયા છે એટલે થોડોક ફ્રેશ થઈને આમાં મોગલના દર્શન કરીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભગોડા. અને જો અંદર તો કાંઈ કેમેરો અલાવ નથી એટલે આપણે અંદર નહીં લઈ શકીએ. બાકી તમે અહીંથી દર્શન કરી લો તો સારું. ચાલો હવે આરતી થવાની છે તો આરતી લઈ લે પછી નિરાતે મળું. તો ચાલો કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો સરસ મજાના દર્શન આરતી દર્શન આપણે કરી લીધા છે અને 8 વાગી ગયા છે અત્યારે. તો હવે સીધું નીકળી જવાનું છે આપણે ઘરે. ને ભાઈ ડેકોરેશન જોવો ભાઈ, આ પગોડામાં મોગલને 29માં પાટ ઉત્સવ આવવાનો છે એની બધી તૈયારી છે અને મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. તો કાંઈ નહીં, સારું ચાલો હવે આ 8 વાગી ગયા છે તો ફટાફટ હવે ઘરે નીકળી જાય. ઘણું બધું મોડું થઈ ગયું છે, આખો દિવસ રખડ્યા છે. તો હવે મહુવા પોગીએ પહેલા અને પછી મળીએ. તો ચાલો કન્ટિન્યુ. A few moments later. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે મહુવા. અત્યારે વાગી ગયા છે પેલા 8:30 એટલે 8:30 જેવું થઈ ગયું છે. એમ તો માથે થઈ ગયું છે અને ફાઇનલી મહુવા પહોંચી ગયા છે. હવે પ્રણવભાઈને જવાનું છે એમના ગામ જાદરા. હવે ભાઈ જાદરાના છે એટલે ભાઈ નીકળી જાય. આપણી ગાડી સામે પડી છે એટલે આપણે નીકળી જવું આપણા ગામ કચ્છ. તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો, જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખો. તો સારું ચાલો મળીએ હવે આવતા નવા બ્લોગમાં. બાય બાય.